તો ભાઈ હવે કાલે છે અમારે જનોય અને હવે અમે એની તૈયારી કરીએ છીએ કેમ કે અમારે ઘરે જ અહીંયા શોરૂમ ખોલીને બેઠા છે અમારે બહુ બધા ચોલી છે અને હવે અમે એનું સિલેક્શન કરીએ છીએ ચોલી તો બહુ બધા છે ઓપ્શન એ બહુ બધા છે પણ વાંધો મને એ છે કે આ બધા હેવી છે હેવી મતલબ વજનમાં હેવી છે વર્ક એ હેવી છે ને વજનમાં હેવી છે તો બધા હવે મને બતાવીશ કે કઈ પહેરવા તારે જો છે બધા એટલા મસ્ત પણ નીચે છે ને બધામાં કેન લગાડેલા છે આ ધ્રુવીબેનના સિલેક્ટ કરી લીધા ધ્રુવીબેને હમણાં ધ્રુવી આવે ને એટલે બતાવ્યું જો આ બધા મસ્ત કેટલા મસ્ત અને કલર એ બહુ મસ્ત છે બેબી પિંક કલર પણ વજનદાર બહુ જ છે આને પહેરે ને તો દાંડિયા રમવાનું ફાવે નહીં વાંધો એ આવે બતાય તો ધ્રુવીનું અન્વેષા આ બાજુ હવે જોઈએ આ ફાઇનલ કરશું આમાં થોડોક જ વજન ઓછો છે બીજાને કમ્પેરિઝનમાં બાકી વજન તો આમાંય છે જ આ બાજુ લાઇટમાં વહી આવજો અહીંયા અમારા ઘરમાં તમને આવું બધું દેખાશે નાળિયેર ને બાસકાન કેમ કે અહીંયા કામ જ આ ધ્રુવીબેનના છે સિલેક્શન કરેલું આ સાઈડ વહી આવ જો આ ધ્રુવીના છે વરિયાળી કલર છે અને સ્ટોનવાળા છે અને ધ્રુવીબેને આ સિલેક્ટ કર્યા છે પહેરવાના આ નીતાએ સિલેક્ટ કર્યા છે કઈ કલર છે નીતાનો મજેન્ટા જેવો કલર છે જો આ નીતાએ સિલેક્ટ કરી લીધા છે એને આ પહેરવાના છે બ્લાઉઝ વર્ક છે ચણિયો એકદમ પ્લેન છે આનો અને દુપટ્ટા હા અને આ ધ્રુવીબેને સિલેક્ટ કર્યા હવે મારે સિલેક્ટ કરવાના બાકી છે બધા ઓપ્શનમાંથી આ ધ્રુવીનું બ્લાઉઝ બહુ મસ્ત છે આ બાજુ આવી જાય ધ્રુવી ત્યાં અંજવાળું આવતું નથી જો ઓપ્શન તો બહુ છે જો એક આ તમે પહેરાતા આવા સેમ ગયા વખતે કલર અલગ હતો નહીં આ બહુ વજનવાળા છે મસ્ત પણ વજનવાળા છે જો ધ્રુવીનું બ્લાઉઝ છે વર્કવાળું મસ્ત જો અહીંયા એક ગલગોટો બનેલો છે કે ધ્રુવી તો ધ્રુવીબેન આ પહેરશે કાલે જનોઈમાં વ્હાઈટ વાળો ને ઈ આવડો આ હર વખતે હું કાઢીને મૂકી દઉં કેમ કે આ છે ને સૌથી વજનમાં જો હળવા હોય ને તો એક જ શ્રેણીઓ છે જેનો વજન હાવ હળવો છે કેમ કે આમાં અંદર કેન જ નથી જો અન્વેષાને બહુ ગમે તારે પહેરવા તને થઈ જાય હો અન્વેષા તારે પહેરવા હા થઈ જાય તો વળાઈ દે ઉપરથી બ્લાઉઝ ફિટિંગ કરાવી આવ તારે પહેરવા હોય તો હવે અમારે અન્વેષાબેન થોડુંક પસંદગી કરે છે કે અન્વેષાને આ ગમ્યા છે આજે છે ને નીતા મામી એને ચોટલી વાળ દીધી અને હવે અત્યારે અમારે બધાને કરવાના છે સ્ટ્રેટ વાળ આ એક અમારે ફાયદો થાય ઘરના પાર્લરવાળા હોય ને ઘરનાવા હોય ને કરતા હોય ને બધું એટલે અમારે શું ફ્રીમાં બધું થઈ જાય પૂરો લાભ લેવાનો જ હોય ને હાલો હવે અમે સિલેક્શન કરી લઈએ આ 2 જણાનું ફાઇનલ થઈ ગયું આ અન્વેષાબેન એ ટ્રાય કરે છે હવે હું જ એક ખાલી બાકી છું પસંદગી કરી લઉં હું હાલો જો આમાં એક કલર છે કઈ કલર છે બીજો બીટ કલર હાલો જોઈને ફાઇનલ કરી દઈએ જો આ બધાને તો આ બધા હવે તો થોડીક ફેશન ઓછી થઈ ગઈ નહીં તો આમાં બધા આવી ફેશન અત્યારે નીકળી જો આવી ફેશન નીકળી મોતીવાળા વર્કવાળા મોરવાળા અને આ ઓલું આપણે ઓલી સાડી મંગાવીને એવું કાપડ છે નહીં સાદું લાગે છે પણ એ વજન વાળા બહુ છે અને અન્વેષાબેન હવે કાઢે છે એક અંદરથી બ્લાઉઝ મસ્ત છે દોરી વાળું હાલો હું ફટાફટ સિલેક્શન કરી લઉં પછી વાળ સ્ટ્રેટ કરીએ અમે હાલો આ ફાઇનલ કર્યા છે મેં મારા ચણિયા ચોળી જો ચણિયો છે ને બહુ લાંબો છે વર્ક વાળો મસ્ત છે બીટ કલર છે અને આનું બ્લાઉઝ કંઈક આવું વર્ક વાળું છે પણ મારે સિલાઈ કાઢવી પડશે એટલે ચાલો સિલાઈ કાઢીએ ને જો આ રીતના કંઈક છે મસ્ત છે ચણિયા ચોળી તો બધાય મસ્ત છે તો મેં આ સિલેક્ટ કર્યા અન્વેષાએ વ્હાઈટ ધ્રુવીએ વરિયાળી કલર અને નીતાનો કલર છે મને યાદ નથી કઈ કલર છે બસ આ બધા અમે સિલેક્ટ કરી લીધા છે કહેજો કમેન્ટમાં કે અમારામાંથી કોના ચણિયા ચોળી તમને બહુ ગમ્યા બધાના જો વર્ક તો બહુ મસ્ત આ હેવી નથી એટલા વજનમાં બહુ આમાં નીચે કેન મોટું નથી જો આમાં ખાલી આ એક પટ્ટો છે જેમાં કેન છે બાકી નથી કેન અમારો
ચણિયા ચોળીનું તો ફાઇનલ થઈ ગયું, પણ હજી થોડી તૈયારી બાકી છે ને. તો હવે અહીંયા અન્વેષાના વાળ સ્ટ્રેટ કરે છે, તો હું તમને બતાવું. સ્ટ્રેટનર છે તો એનાથી જો રિઝલ્ટ એ બતાવી દઉં. જો આ અન્વેષાના વાળ અહીંયા મામી એના કરે છે સ્ટ્રેટ, એટલે કાલે ટેન્શન નહીં, સવારે વહેલા જવાનું છે. જો રિઝલ્ટ બતાવજો બેન તમારું. જો અડધા વાળ થઈ ગયા છે ને અડધા વાળ બાકી છે. જો એની પાસે મશીન, તારી પાસે મશીન કયું છે નીતા? આઈકોનનું મશીન છે, અને એ ઘરેથી કરે છે બધું, એટલે એને સારું ફાવે છે. અન્વેષા પછી લેવાનો જ હોય ને ઘરનાનો તો. જો એ તો એવું જ હોય. જો આ અન્વેષાબેનના વાળ સ્ટ્રેટ કરેલા છે અને નથી કરેલા એ બતાવું. જો મુક્ત અન્વેષા, જો આ બાજુના અન્વેષાના વાળ બાકી છે. જો આવી હાલત છે અન્વેષાના વાળની, અને આ બાજુ અન્વેષાના વાળ સ્ટ્રેટ કરેલા છે. તો હજી આમાં કંઈ સીરમ બીરમ લગાડ્યું નથી, નહીં બાકી છે. સ્ટ્રેટ કરી લે ને પછી સીરમ લગાડશે, પણ તોય એમને સ્ટ્રેટ કર્યા ને તો એટલી ચમક આવી ગઈ છે. અને આ બાજુ જો એકદમ રફ થઈ ગયેલા વાળ છે. જો આ જોઈ લો, દેખાય છે. અહીંયા ચાલો અન્વેષાનો વારો પૂરો થાય એટલે મારો આવે, અને પછી ધ્રુવીબેનનો. ધ્રુવીનો તો સવારે વારો છે કે ધ્રુવી સવારે કરાવશે. સ્ટ્રેટ કરાવીને વાળ છે ને ખુલ્લા રાખવા પડે, એટલે ધ્રુવીને કંટાળો આવે છે. એટલે અમે મા દીકરી અત્યારે કરાવી દઈએ. ભાઈ ફાઇનલી મારા વાળ સ્ટ્રેટ થઈ ગયા છે, ક્યારના કરી દીધા છે. તો ચણિયા ચોળીનું સિલેક્શન થઈ ગયું, વાળે સ્ટ્રેટ થઈ ગયા છે. તો કાલની ઘણી બધી તૈયારીઓ થઈ ગઈ છે, મેન જેમાં વાર લાગી. તો જો મારા વાળમાં કંઈ બહુ લાંબો ફેર નથી પડ્યો, કેમ કે થોડાક એવા હતા સ્ટ્રેટ જેવા, એટલે. અને આ વ્લોગનો એન્ડ આ કરીએ, કાલે બતાવશું બધા કેવા તૈયાર થયા છે. જગુભાઈ આવી ગયા છે ટ્યુશનમાંથી, જો મોટો થઈ ગયો જોઈ ગયા વખતે કરતા. તો કાલે તૈયાર થશું, બેઠ જાય મારી બાજુમાં, અને બતાવશું કેવા તૈયાર થયા છે. કાલે છે જનોઈ. તો હવે મળશું નવા બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય. નવા બ્લોગમાં જલ્દી મળશું, પણ તમે લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. અને હા, કમેન્ટમાં કહેજો કે કોના ચણિયા ચોળી વધારે સારા છે, કાલે તૈયાર થઈને કહેશું અમે. ઓકે, બાય.